તો દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે કે પાક નુકસાનનું સર્વે ખેડૂતો હવે જાતે કરશે। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય કર્યો છે। હવે ખેડૂતો સરકારી ટીમની રાહ જોયા વિના તેમના મોબાઈલમાંથી જ એટલે કે એપ્લિકેશનમાંથી જ પોતાના ખેતરમાં કેટલું નુકસાન થયું છે તેનું સર્વે જાતે કરી શકશે। આ માટે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરવાની માર્ગદર્શિકા જાહેર પણ કરી દેવામાં આવી છે। તો દોસ્તો જો તમારે પણ તમારા ખેતરમાં કેટલું નુકસાન થયું છે તે જાણવું હોય તો તમારે કૃષિ પ્રગતિ નામની આ એપ્લિકેશન છે દોસ્તો તે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની છે। તો ખાસ માહિતી છે દોસ્તો કે હવે પાક નુકસાનનું સર્વે ખેડૂતો જાતે કરી શકશે। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે આજથી રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનોને તાળા। દોસ્તો ગુજરાત રાજ્યની આશરે 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનોને સંચાલકો એટલે કે રેશન કાર્ડ ડીલરો છે તેમની લાંબા સમયથી પડતર માંગણી છે તે ન સંતોષાતા 1 નવેમ્બર 2025થી અસહકાર આંદોલન અને વિતરણ પ્રક્રિયાથી આગળ રહેવાની જાહેરાત કરી છે। ગુજરાતની બે મુખ્ય સંસ્થાઓ ગુજરાત રાજ્ય કેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન એટલે કે GSFPSA દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોએ 3 રૂપિયા કરવું જે હાલમાં 1.50 રૂપિયા છે અને મિનિમમ માસિક કમિશન 40,000 કરવું તેમજ પરિવારના સભ્યને ઈ પ્રોફાઇલમાં ઉમેરીને તેમના બાયોમેટ્રિક લોગિન કરવાની વ્યવસ્થા આપવાનો સમાવેશ થાય છે। આ હડતાળના કારણે નવેમ્બર મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે। ખાસ માહિતી છે દોસ્તો કે આજથી 17,000 સસ્તા અનાજની દુકાનો છે તેને તાળા લાગ્યા છે। ત્યારબાદની માહિતી આપસોની સામે છે દોસ્તો કે અત્યાર સુધીની સૌથી મોટી સહાય ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે થયેલી અભૂતપૂર્વ કુદરતી આફતને પગલે રાજ્યમાં ઘણા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું જેમના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુદ્ધના ધોરણે સર્વેક્ષણની કામગીરી છે તે શરૂ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વાસ્તવિક સમયમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી। તો દોસ્તો આ મામલે ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું સહાયનું પેકેજ જાહેર કર્યું છે તે હું તમને આગળ જણાવીશ। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે ગુજરાતના ખેડૂતોની 4 મોટી માંગ। સૌથી પહેલી માંગ છે દોસ્તો કે ખેડૂતોનું દેવું માફ કરો। જેમ મનમોહન સિંહની સરકારે 72,000 કરોડનું ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમજ ગુજરાતના ખેડૂતોના પણ પૂર્ણ રીતે માફ કરવામાં આવે આ પહેલી માંગ છે। બીજી માંગ છે કે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો। 2020થી ગુજરાતમાં આ યોજના બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં તો આ યોજના ચાલુ છે તો કેમ બંધ છે તે હવે ખબર નથી। ત્રીજા નંબરની મોટી માંગ છે દોસ્તો કે ઉદ્યોગપતિઓને નહીં પરંતુ હવે ખેડૂતોને ન્યાય આપો। અને ચોથા નંબરની મોટી માંગ છે કે ખેડૂતોને સીધી સહાય। કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવમાં માપદંડમાં રાહત આપવી અથવા ખેડૂતોને 1,35,000થી 1,50,000 સુધીની સહાય સીધી જમા કરાવી। તો દોસ્તો આ છે ખેડૂતોની 4 મોટી માંગ। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપસોની સામે કે ગામડાવાળાને ફાયદો ખુશખબર આવી। હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે તે ચૂકવવી પડશે જેમાં 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે। ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે જે મેં આપસોને જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલે જે સહાયની જાહેરાત કરી છે તેના વિશે જણાવવામાં આવેલું છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRFમાં સહાય મળે। દોસ્તો પહેલા નંબર ઉપર જણાવવામાં આવ્યું છે કે MMKSY એટલે કે પાક નુકસાન સામે વળતરમાં જો 33%થી ઓછું પાક નુકસાન હોય તો તમને કશું મળવા પાત્ર થશે નહીં। બીજા નંબરે જણાવાયું છે કે જો નુકસાન 33%થી 66% વચ્ચે હશે તો હેક્ટર દીઠ 20,000ની સહાય તમને મળશે। ત્રીજા નંબરે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે જો નુકસાન 66%થી વધારે હોય તો હેક્ટર દીઠ 25,000 તમને મળશે અને ચોથા નંબરે જણાવાયું છે કે MMKSYમાં વધારેમાં વધારે 4 હેક્ટર કવર થાય છે
અને 5મા નંબરમાં જણાવવામાં આવ્યું છે દોસ્તો SDRF એટલે કે આ સહાય છે અને કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપી શકાય છે. 6ઠા નંબરે જણાવવામાં આવ્યું છે કે જો પાકને 33%થી વધારે નુકસાન હોય તો પિયતવાળી જમીન માલિકને ₹17,000 અને બિનપિયતવાળી જમીનને 8,500 પ્રતિ હેક્ટર સહાય મળી શકે. તમારે વધારેમાં વધારે માત્ર 2 હેક્ટર જમીન કવર થાય છે આ બાબત. એટલે ભાઈઓ તમે જ્યારે લેટર લખો ત્યારે સ્પેસિફિક લખો કે પાક નુકસાનનું વળતર અને SDRF સહાય બંને ખેડૂતોને આપો. અને દોસ્તો તમને ખાસ જણાવી દઈએ કે 25 વીઘા જમીન તમારે હશે અને તમારે 100% પાક બગડી ગયો હશે તો રાજ્ય સરકાર છે તે મન મૂકીને વળતર અને સહાય બંને આપશે. એટલે કે આ બાબતે તમને 1,34,000ની સહાય છે તે મળવાપાત્ર થશે. તો ખાસ માહિતી છે દોસ્તો કે હવે તમે લેટર લખો તો સ્પેસિફિક રીતે લખો અને જે ટકાવારી મુજબ મેં તમને કીધું કે આટલા ટકા જો નુકસાન થયું હશે 100% તો તમને 1,34,000ની રકમ છે તે મળવાપાત્ર થશે. આ લેટરની અંદર જણાવવામાં આવ્યું છે. અને દોસ્તો જો તમારે 33%થી 66% નુકસાન થયું હોય તો તમારે કેટલું છે તો 20,000 છે અને 66%થી વધારે હોય તો તમારે 25,000 મળી શકે છે. તો ખાસ માહિતી છે દોસ્તો આ તમારા માટે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપસોની માટે કે ઉદ્યોગપતિઓ આપશે ખેડૂતોને રાહત. સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામે ખેડૂતોને સંબોધન ઉદ્યોગ જગતને એક ભાવનાત્મક અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તેના સ્તરેથી સર્વે કરીને સહાય કરશે પરંતુ કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાન એટલું મોટું છે કે માત્ર સરકારી સહાય પૂરતી નહીં થાય. તેથી તેમણે ઉદ્યોગપતિઓને ખેડૂતોની મદદ કરવા અને આ કપરા સમયમાં તેમની સામાજિક જવાબદારી નિભાવવા માટે આગળ આવવાની વાત કરી હતી. પુરુષોત્તમ રૂપાલાએ ઉદ્યોગપતિઓને ઉદાર હાથે દાન આપીને આ ધરતીપુત્રોને મદદ થવા વિનંતી કરી છે. તો તમારું શું કહેવું છે દોસ્તો આ બાબતે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની માહિતી છે આપસોની માટે દોસ્તો કે મોટો નિર્ણય પેટ્રોલ ભાવને અસર. યુક્રેન યુદ્ધ વચ્ચે સસ્તા ક્રૂડ ઓઇલ સપ્લાય કરતા રશિયા પાસેથી ભારતીય તેલની ખરીદી હવે સ્થગિત છે. USA પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ 2 મુખ્ય રશિયન તેલ કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન તેલ ઉત્પાદન દેશોને જૂથ OPEC+ની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયોએ ભારતની ચિંતામાં વધુ વધારો કર્યો છે. આગામી મહિનાઓમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, ફુગાવામાં વધારો અને રૂપિયામાં નબળાઈ જોવા મળી શકે છે. ખાસ માહિતી છે દોસ્તો મોટો નિર્ણય પેટ્રોલના ભાવને અસર થશે. તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપસોને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.